નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી. આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું અમદાવાદની પ્લેન દુર્ઘટના વિશે. આમ તો આ પ્લેન દુર્ઘટનાનો મારો આ બીજો વિડીયો છે, બીજો એપિસોડ છે. જે પ્લેન ક્રેશ થયું અમદાવાદથી લંડન જતું હતું, એર ઇન્ડિયાનું, એનો મૃત્યુઆંક છે એ 275 સુધી પહોંચવા આવ્યો છે. અને જે લોકો સારવાર હેઠળ છે એમાંથી પણ કેટલાક ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે. આખો દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે. અને પ્લેન દુર્ઘટના વિશે ચોરે ને ચોટે, ચાની કીટલીથી માંડીને પાનના ગલ્લા સુધી, શહેરે શહેરે અને ગામડે ગામડે એની બધી જુદા જુદા પ્રકારની તરહની એક ચર્ચા ચાલી રહી છે. સરકારે તપાસ સમિતિ નિમી છે. તપાસ સમિતિ એનો રિપોર્ટ પણ આપશે. ઘણી બધી સમિતિ નિમી છે. પરંતુ વિમાનનું જે બ્લેક બોક્સ મળ્યું છે એનાથી ઘણા બધા રહસ્યો છે એ ખુલવાની શક્યતા જણાઈ રહી છે. અમે દર્શક મિત્રોને જણાવી દઈએ કે બ્લેક બોક્સ એટલે શું. કોઈ પણ વિમાનની અંદર, દરેક વિમાનમાં એક બ્લેક બોક્સ એટલે નાની એવી સુટકેસ ટાઈપનું એક બોક્સ હોય છે. અને બોક્સની અંદર એ બધી જે મુમેન્ટ હોય છે, બે પાયલોટોની વચ્ચેની વાતચીત હોય છે, અથવા છેલ્લી ઘડીની જે કાંઈ મુમેન્ટોને વાતચીત હોય છે, એ બધું એમાં રેકોર્ડ થઈ ગયેલું હોય છે. તો તમને એમ થશે કે આખું પ્લેન આટલું બધું ક્રેશ થયું, બળી ગયું, તો બ્લેક બોક્સને કાંઈ ન થાય? ના, કાંઈ ન થાય. બ્લેક બોક્સ 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે. છતાંય સાહેબ બ્લેક બોક્સ છે એમ ન મર્યું, એને કશું ન થાય, એ ક્યારેય તૂટે નહીં. એ એવી ધાતુમાંથી બનાવવામાં આવ્યું હોય છે, દરેક વિમાનમાં હોય છે. અને એ એમના જ્યારે જુદું જુદું એના વિશે જ્યારે એનું FSL થશે, એની તપાસ થશે, અને એના જે વોઇસ છે એ વોઇસ પણ રેકોર્ડ છે એ પણ જોવામાં આવશે. આ બધું જોયા પછી એ ખ્યાલ આવી જશે કે છેલ્લી ઘડીએ પ્લેનમાં એવું શું થયું હતું કે જેનાથી પ્લેન ક્રેશ થયું. બ્લેક બોક્સમાં આ બધી માહિતી હોય છે. એ જે હમણાં જ મળ્યું છે, 2 દિવસ પછી મળ્યું. એટલે વિચાર કરો કે આખો પ્લેન ક્રેશ થયું, આટલા બધા લોકો એમાં બળી ગયા સાહેબ, આજુબાજુની બિલ્ડિંગો બળી ગઈ, છતાં બ્લેક બોક્સ છે અકબંધ હતું. એને કશું ન થાય, ધાતુમાંથી ખાસ બનાવેલું હોય છે. અને એટલે જ એમના પરથી જે રહસ્ય ખોલતા હજુ 15 દિવસનો સમય લાગશે. કારણ કે એની જુદી જુદી નિષ્ણાંતોની ટીમ હોય છે. એ ટીમ એની જુદા જુદા એંગલથી તપાસ કરતી હોય છે. બ્રિટનથી પણ એક ટીમ અહીંયા આવવાની છે, લગભગ આવી ગઈ છે. એ પણ એની રીતે તપાસ કરશે, કારણ કે બ્રિટનના 53 નાગરિકો આ પ્લેનમાં મુસાફરી કરતા હતા. એ સિવાય જે લોકો દુર્ઘટનામાં માર્યા ગયા, ખાસ કરીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એમના મનમાં આજે રાજકોટમાં બંધ પાળવામાં આવ્યો હતો. શાળાઓ પણ સંપૂર્ણ બંધ રહી હતી. અને એની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. સાહેબ, આમ તો DNA ટેસ્ટ ઉપરથી દરેકના મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. જોકે આમાં ખાસ કશું બચ્યું નહોતું શરીરના અંગોમાં. એટલે સ્વાભાવિક છે કે મૃતદેહ છે DNA ટેસ્ટમાંથી લેવામાં આવ્યો હોય એટલે એમના જે અંગો ઉપલબ્ધ હોય એને સોંપવામાં આવ્યા હોય છે. અને એ કોફીની અંદર એ આપવામાં આવે છે, જેથી કોઈને હૃદયદ્રાવક દ્રશ્ય હોય, કોઈ જોઈ શકે ન જોઈ શકે, આવું બધું ઘણું બધું હોય છે એની અંદર. જે લોકો આનો ભોગ બન્યા છે એના પરિવારજનો છે એ તો ખૂબ શોકમાં છે સાહેબ. એની ઘણી બધી, જેને કહેવાય ને કે એના વિડીયો પણ આવ્યા છે, એના દ્રશ્યો પણ આવ્યા છે, અખબારોમાં એની નોંધ પણ આવી છે. પરંતુ જે 2 પાયલોટ હતા એના પરિવારની વાત પણ આપણે સાંભળવી પડશે, અથવા એને પણ સાંત્વના આપવી પડશે, કારણ કે એના ઉપર પણ પહાડ તૂટી પડ્યો છે. અને 12 ક્રૂ મેમ્બર જે હતા, એ 12 ક્રૂ મેમ્બર છે એ પણ આ પ્લેન દુર્ઘટનામાં ભોગ બન્યા છે. એમના પરિવારનો આક્રંદ છે એ પણ સાહેબ કંઈ જેવો તેવો નથી. જે લોકોનો ભોગ બન્યા છે
પછી મેડિકલ સ્ટુડન્ટ હોય તો ભલે, અને રેસિડન્ટ એરિયાના કોઈ લોકો હોય તો પણ ભલે, પરંતુ દ્રશ્યો એટલા હૃદયદ્રાવક છે કે આપણે જોઈ શકતા નથી, એની વાતો છે બહુ વાંચી શકતા નથી અને સાંભળી પણ શકતા નથી. એવી એક કરુણ ઘટના આપણે ત્યાં બની ગઈ. ફરી પાછી આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે થઈને જે સમિતિઓ બની છે, સમિતિઓ એક રિપોર્ટ સોંપશે કે પ્લેનમાં કાંઈ ખામી હતી અથવા બીજું કોઈ હતું, શું પ્રોબ્લેમ હતો, અને એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે, એર ઇન્ડિયાની અથવા ગમે તે કંપનીની ફ્લાઇટ હોય, એની હવે બધી પૂરેપૂરી ચકાસણી થશે. કારણ કે માણસોની જિંદગીનો એની અંદર સવાલ છે. એટલે ક્યાંય કાચું ન કપાય અને ભૂલો છે સુધારી લેવાય એ માટે થઈ અને ભારત સરકાર પણ ખૂબ ચિંતિત અને સક્રિય છે. અસ્તુ.